હવે એક વાત સતાનંદ સ્વામી વિશેષ બતાવે છે કે આ શિક્ષાપત્રીની શરૂઆત વકારથી થઈ છે, વામે યસ્ય સ્થિતા રાધા. તો વકારથી જ શા માટે શરૂઆત કરવામાં આવી? બીજા કોઈ અક્ષરથી શરૂઆત કરી શકાય ને, અથવા તો યસ્ય વામે સ્થિતા રાધા એવી રીતે પણ કરી શકાય છે. તો એવી રીતે ન કરીને વામે યસ્ય સ્થિતા રાધા એમ જ શા માટે કર્યું? તો સતાનંદ સ્વામી કહે છે ગ્રંથાદૌ વકારસ્ય અમૃત બીજત્વાત. વકાર છે ને અમૃત બીજ છે. શું છે? અમૃત બીજ. તો અહીંયા કને વકારથી પ્રારંભ કર્યો, મતલબ કે વકાર અમૃત બીજ વાવ્યો છે. હવે આનું ફળ પણ શું મળવાનું છે? અમૃતના ફળ આપણને મળશે. કારણ કે તમે આકડો વાવો તો આકડો ઉગે, બોરડી વાવો તો બોરા થાય, આંબો વાવો તો આંબો જ ઉગે, લીમડો વાવો તો લીમડો ઉગે. જે આપણે બીજ વાવી એવા જ ફળ આપણને મળે છે. તો ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રીના પ્રારંભમાં જ વકાર અમૃત બીજ છે એને વાવી છે, એટલે આનું ફળ પણ અમૃત મળવાનું છે. અર્થાત કે આ શિક્ષાપત્રીનું જે વાંચન કરે, શ્રવણ કરે, એની આજ્ઞાઓ હૃદયમાં ધારણ કરે, એને અમૃતની પ્રાપ્તિ થાય. તો અમૃત શું છે? ભગવાનનું અક્ષર બ્રહ્મધામ એ અમૃત શબ્દથી કહેવાય છે. ભગવત ધામની પ્રાપ્તિ કરાવનારી આ શિક્ષાપત્રી છે. એટલે અહીંયા કને અમૃતનું વાવેતર ભગવાન શ્રી હરિએ કર્યું છે. આ શિક્ષાપત્રી આખો અમૃતનો કળશ છે. એનું જે પાન બને એ જીવાત્મા જન્મ મરણ રૂપ સંસ્કૃતિથી મુકાઈ અને દિવ્ય દેહે અમર બની અને ભગવાનની સેવામાં કાયમને માટે રહે છે. એટલા માટે વકારથી શિક્ષાપત્રીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હવે અમુક ભગવાન સ્વામિનારાયણે જે મંગલાચરણની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કર્યું છે ને, તો એના ઉપર ઘણી બધી પ્રતિવાદીઓએ શંકા કરી છે. એનું પણ સતાનંદ સ્વામીએ સમાધાન આપેલું છે, જે ગઈકાલે આપણે મંગલાચરણના પ્રસંગમાં પણ થોડુંક જોયું હતું. એટલે અહીંયા કને બહુ વિસ્તારથી નહીં જોઈ, પણ પહેલા શ્લોકની જ્યારે આપણે વ્યાખ્યા કરી રહ્યા છીએ ત્યારે થોડુંક આપણે એ પણ સમજશું. તો કોઈક એમ કહે કે સહજાનંદ સ્વામીએ ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કર્યું, પોતાના ઈષ્ટદેવ અહીંયા કને બતાવ્યા છે, એટલે સાબિત થાય છે કે સહજાનંદ સ્વામી છે એ શ્રી કૃષ્ણના ભક્ત છે. મતલબ કે સહજાનંદ સ્વામીને, સ્વામિનારાયણને તમે ભગવાન કહો છો, એ ભગવાન નથી, એ તો પોતે જ અહીંયા કને ધ્યાન કરીને કહે છે. માટે સહજાનંદ સ્વામી ભક્ત છે પણ ભગવાન નથી. આવી રીતે જો સતાનંદ સ્વામી કે કોઈ તમે શંકા કરો તો એ યોગ્ય નથી, તદ્દન અસ્વીકાર્ય છે. કારણ કે અહીંયા કને શિક્ષાપત્રી લખતા ભગવાન સ્વામિનારાયણે એક ઉપદેષ્ટાનો ધર્મ સ્વીકાર્યો છે. એટલે ઉપદેષ્ટા હોય એની પ્રાથમિકતા જ એ છે કે આચરણ કરી અને બીજાને ઉપદેશ આપે. સહજાનંદ સ્વામી શિક્ષાપત્રીની અંદર બધાને ઉપદેશ આપે છે કે તમે આમ કરજો, આમ રહેજો, આમ ન કરતા, આવી રીતે ન કરતા. તો એ પેલું પોતાના જીવનમાં પણ આચરણમાં મૂકે. તો એક પરંપરા છે કે આપણે ગ્રંથના પ્રારંભની અંદર મંગલાચરણ કરવું જોઈએ, તો એ આચરણમાં મૂકી અને પછી શિક્ષાપત્રીનો પ્રારંભ કરે છે. એટલા માટે સહજાનંદ સ્વામી અહીંયા એક શિક્ષક તરીકે પોતાના આશ્રિત ભક્તજનોને શિક્ષા આપવા માટે આ શિક્ષાપત્રીની અંદર મંગલાચરણની ક્રિયા કરે છે. પણ એને કરીને કઈ એ ભક્ત બની જતા નથી. એ તો સ્વયં પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ ભગવાન છે.